વ્યારા નગરપાલિકાના શ્રીરામ તળાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના 100 દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે યોગ પ્રોટોકોલ શિબિર યોજાયો. ફક્ત 21 જૂન સુધી જ યોગ સીમિત ન બનતા યોગને આજીવન જીવનમાં ઉતારી સ્વાસ્થ્ય જીવન માટે પ્રોત્સાહન પૂરું પાડતા જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી VN શાહ 700થી વધુ યોગ રસિકો યોગ શિબિરમાં ઉત્સાહભેર જોડાયા. તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત શ્રીરામ તળાવ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી અંતર્ગત 100 દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે યોગ શિબિર યોજાયો હતો. આ શિબિરમાં કાર્યક્રમના અધ્યક્ષ શ્રી તાપી જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી VN શાહ હાજર રહી યોગ સાધકોમાં ઉત્સાહ વધાર્યો. યોગ લોકોના જીવનનો ભોગ બને અને લોકો તંદુરસ્ત બને તેવો સરકારશ્રીનો અભિગમ દર્શાવતા તાપી જિલ્લા સહિત વ્યારા નગરજનોને જણાવાયું હતું કે ફક્ત 21 જૂન સુધી જ યોગ સીમિત ન બનતા યોગને આજીવન જીવનમાં ઉતારી સ્વાસ્થ્ય જીવન માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું. આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાઉથ ઝોન કોઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે યોગ શિબિરનું સંચાલન કર્યું. આજના યોગ પ્રોટોકોલમાં તાપી જિલ્લાના 700થી વધુ યોગ રસિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ કાર્યક્રમને સમગ્ર આયોજનમાં જિલ્લા કોઓર્ડિનેટર શ્રી મનેશભાઈ વસાવા અને તાપી જિલ્લા કોચ શ્રીઓ શ્રીમતી જ્યોતિબેન મહાલે, શ્રી ઉમેશભાઈ તામસે, શ્રી શાલિગ્રામભાઈ પાટીલ, શ્રી રાધિકાબેન વડવી, શ્રીમતી રેખાબેન પાડવી, તાપી જિલ્લા કોર કમિટીના સભ્યો શ્રી રાકેશભાઈ મહાલે સહિત વ્યારા તાલુકાની ટીમે જેમત ઉઠાવી સફળતા મેળવી. જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અમૃતા ગામિત, પ્રાંત યુવા વિકાસ અધિકારી મી ચૌહાણ, શ્રી કરણભાઈ રાણા RS વ્યારા, નગર કાર્યવાહક પ્રતિક મેડિકલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ભીખીબા કેમ્પસ ફિઝિયોથેરાપી બાજીપુરા, શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ વ્યારાના સ્ટુડન્ટ, આંગણવાડી વર્કર વ્યારા, DLSS વ્યારાના સ્ટુડન્ટ્સ, વ્યારા નગરપાલિકાના વર્કર, અજય જનક્રાય નર્સિંગ કોલેજ ઇન્દુ સહિત વ્યારા નગરવાસીઓ યોગ શિબિરમાં જોડાયા. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ તાપી.